ધર્મેશગીરીને કે તેઓ પ્રવીણગીરી બાપુને પુષ્પહાર વડે સન્માનિત કરે. પાર્વતી પતિ હર હર મહાદેવ. નામ તરીકે આપણે એમને શ્રદ્ધાંજલિ આપી છે, એ શ્રદ્ધાંજલિ આપણે ન આપી શકીએ. એટલે 2 મિનિટ મૌન શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. કઈ થોડેલી દરેક ઉષાબાના સમાધિ સ્થાન ઉપર એમને અર્પણ કરવાનું છે. પ્રથમ હું કાના બાપુને વિનંતી કરું. જીવતા ભગવાન મહાદેવનું ધ્યાન કર્યું છે એ તો જીવતા शंभु शरण आए मांगे भक्त जनिए शंभु शरण आए. ઓમ मीठा मधुने मीठा में हुलारे इति मीठे रे मोरे मांगे भक्त जनिए कष्ट निवारो दया करो दर्शन शिव दे दो. दया करो अब तो दर्शन शिव दे दो. भोले भक्तों के दुख हरने वाले, भोले भक्तों के दुख हरने वाले शुभ सबका. કે મૃત્યુ નક્કી છે, પણ એક વસ્તુ નક્કી છે સાહેબ કે એ મૃત્યુ કદાચ મને હોય. शुभ सबका प्रभु करने वाले इनकी पीड़ा हरो इनको मुक्त करो कष्ट निवारो. दया करो अब तो दर्शन शिव दे दो. અહીંયાથી મેં કીધું એમ આજ એવા જીવાત્માની પાછળ આપણે ભેગા થયા છીએ બાપુ કે એમનું જીવન કેવું હતું. અને હું તો બાપુ અહીંયા ત્યાં સુધી કહીશ કે આ ઉષાબેનની ખોટ ખાલી આ પરિવારને નથી, આખા સરતાનપર ગામને છે. કારણ આવા માતા સંસારમાં ના ભૂતો ના ભવિષ્યથી આવું પાત્ર બાપુ આ સરતાનપર ગામને કોઈ દિવસ આવું પાત્ર બીજી વાર મળશે નહીં બાપુ. જાનાર તો જાતા રહ્યા પણ સદગુણ જેના હાંભરે. આ મરવા વાળા ઘણા બધા મરી જાય છે. આ સંસારમાં મૃત્યુ અને જન્મ અટલ સત્ય છે, જેમાં મારા અને તમારા હાથમાં કાંઈ નથી. જન્મ પણ એના હાથમાં છે, મૃત્યુ પણ એના હાથમાં છે. એમાં હું અને તમે કઈ બાંધછોડ ન કરી શકીએ. આ તો કર્મ છે. પણ આવા વ્યક્તિઓ જ્યારે આ સંસાર છોડીને જાય છે ને, એ જ્યારે મહાદેવની પાસે જ્યારે આવા લોકો જાય છે ને, ત્યારે એની ખોટ એક પરિવારને નહીં આખા ગામને પડતી હોય છે. આ કારણ બાપુ મને આ પ્રસંગ ને અનુરૂપ આપણે દરેક સંતો મહંતોને આપણે સાંભળ્યા. અને હવે હું વિનંતી કરીશ, આપણી વચ્ચે મથુરા માતાજી છે, તો એમને વિનંતી કરું શ્રદ્ધાંજલિને 2 શબ્દો આપે. જે બોલીએ ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. કે અમારું અદ્ભુત કામ છે સરતાનપુર બંદર. એની માલપા અતીતની કોઈની સમાધિ નહોતી. આજ પહેલી વાર ઉષાબાઈએ હરકતપુરની માલપા સમાધિ લીધી. આજ અમારી જનની આયા છે, એટલે અમારા આત્માને એવું છે કે હજી કોઈ વીર પુરુષ આયા એવી જનની અમારી આજ આવી છે, તો અમને કોઈ એવું જ્ઞાન મળી રહે. માતાજી એમના નામની 5 માળા કાઢી અને શિવને અર્પણ કરશો. હું તો દરેકને કહું છું કે જ્યાં ભંડારામાં જઈએ તો કમસે કમ 1 માળા સવારે અથવા સાંજે સૂર્યાસ્તની આરતી સમયે
એક માળા કરી અને જેના ભંડારામાં કેવું હોય એના આત્માના કલ્યાણાર્થે એક માળા શિવજીને અર્પણ કરી. शुभ सबका प्रभु करने वाले इनकी पीड़ा हरो इनको मुक्त करो कष्ट निवारो दया करो अब तो दर्शन शिव दे दो प्रभु करने वाले शुभ सबका प्रभु करने वाले इनकी पीड़ा हरो इनको मुक्त करो कष्ट निवारो दया करो अब तो दर्शन शिव दे दो આજ આપણે સંતાનપાલ બંદર આપણે આગળ આખા આમ તો ગુજરાતમાંથી કહીએ તો દરેક સાધુ સંતો જે આવ્યા કર્યું એ બધા સાધુ સંતોનો પહેલા તો હું આભાર તને માનું છું. ત્યાં તો છે ને દુકાન રમતા અમારા સમસ્ત સાધુ સમાજ તરફથી એમના વતી હું આપણા ગામનું જે ગૌરવ કહેવાય એવા ઉપસરપંચ શ્રી જીતુભાઈને અમારી ભાવનગર ગોસ્વામી સમાજ સન્માન કરે છે રુદ્રાક્ષની માળા અર્પણ કરીને. નમઃ પૂજ્ય ઉષાબાના શક્તિ પૂજન નિમિત્તે ભેગા થયા છીએ. करने वाले આજની સંસ્થામાં सबका प्रभु करने वाले इनकी पीड़ा हरो इनको मुक्त करो બીજી વાત कष्ट निवारो એ ઉષાબાના दया करो હિરલબેન. હા, હવે બહેનોને જે દ્વૈતર કરવાનું છે એ દ્વૈતર દીકરી તરફથી છે, પણ એના દાતા છે ડાબી સોમતભાઈ મોહનભાઈ. આપણે એને તાળીઓથી વધાવવા પડે. હા, હોય તો ઊભા થજો ને દર્શન આપે. હા, આવો જય ભોલેનાથ. સરસ. હવે હિરલબેન. અહીંયા ઉપસ્થિત તમામ સ્વજનો, જાણ્યા અજાણ્યા તમામ મહેમાનો અને સરતાન પરના તમામ ગ્રામજનોને મારા દશનામ સાધુ સમાજની દીકરીના ઓમ નમો નારાયણ. આ દુઃખદ ઘટનામાં બોલવાનું તો આમ મન નહીં થતું, પણ હવે આભાર વિધિમાં એવું કે મારા પપ્પા એકદમ નિખાલસ સ્વભાવના હોવાથી એ બસ ખાલી મનથી કહેશે કે આભાર એમ, પણ એ બોલી નહીં શકતા. એટલે શબ્દોમાં કહું છું કે અમે મારા મમ્મીને જે દવાખાને પહોંચાડ્યા અને આઈસીયુ થી માંડી અને ઘરે પહોંચાડ્યા ત્યાં સુધી જે મને સપોર્ટ મળ્યો છે ને એ બદલ સરતાન પરનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આપનો મહાદેવ આપની બધી ઈચ્છાઓ પૂરી કરે, અને જો મારું હાલે ને તો મારી બધી જ જો મારી મનોકામના હોય ને તો એ સરતાન પરવાળાની પૂરી કરે. એનો દિલથી આભાર કે મને એટલો બધો સપોર્ટ આપ્યો ને કે આઈસીયુમાં હતા, મારી પાસે એક રૂપિયો નતો, છતાં લાખ લાખ રૂપિયાના જે લોકોએ સપોર્ટ આપ્યા છે ને એ બદલ એ બધાનો દિલથી આભાર. મારો મહાદેવ એને ખુશ રાખે એવી મારી દિલથી પ્રાર્થના છે. માં બધાની હોય, પણ મારી માં જે હતી ને એ આમ હાવ અજાણ્યા વ્યક્તિને પણ એક બાળક જેમ સાચવે ને એવી માં હતી મારી. એના તો વખાણ આમ શબ્દોમાં કરી જ ન શકાય, પણ એક આમ બહુ રૂઢિચુસ્તની સાથે એક આધુનિક વર્તન જેણે કર્યું એની તો વાત જ ના થાય. આજે પણ હું એમ કહું કે આવી માં કોઈને નહીં મળે, જેટલી મારી મમ્મી છે ને એટલી કોઈને નહીં મળે. એ બદલ આ બધાનો આભાર. અને અંતે બે શબ્દો મારા મમ્મીના શ્રદ્ધાંજલિ માટે બોલીશ. चिट्ठी न कोई संदेश जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. शिव दे दो दर्शन
शिव दे दो शिव दे दो शिव दे दो હું કોઈ જાવતથી ને બી કે જે દીકડાથી નથી બી આજ ઉષા બાબને નું મારા આશ્રમમાં રાત તમને છેલ્લી વાર મળ્યા હોય એને હું વાત કરી એવું કઈ તમને યાદ? ત્રીજો દી અને જે દી અમે 12 વાગે હું ને ભાગાબેન ને ઉષાબાન અમે બધા બેઠા હતા ને મને એમ કીધું કે આખલે હવે લાલ્યાનું વ્યવહાર થઈ જાય ને તે મથુરાબેન આપણે ચેતબંધુ રામેશ્વર દાવું ને માર બે ભીમો એક છેલ્લો શબ્દ અમે તારે ભાગી હું તારે મને એમ કીધું કે આપણે ચેતબંધુ રામેશ્વર દાવું છે કીધું કાઈ નહીં તમારે ફોર્મ નથી આપણે બધા એ કે ચેતબંધુ રામેશ્વર બીજા કાંઈ દવાય કે ન દવાય પણ ચેતબંધુ રામેશ્વર એના છેલ્લા શબ્દો હતા. ત્રીજે દિવસે કેટલું ત્રીજે દિવસે 4 વાગે આ બન્યું ને ઈ પહેલા અમે 12 વાગે અમે બધા ભોળાનાથ મંદિરે ચા પાણી પીતા હતા ગમે એમ થઈ જાય પણ ચેતબંધુ રામેશ્વર દાવું કે તમારે ઘેર ભીમભાઈ આવ્યા ને મનમાં ભીમભાઈએ કીધું કે હવે પછી કે 52 ઢાકલો ગોચી મને પહેલી વાર ખ્યાલ આવ્યો કે તમારા ગામની એક સ્થાહના છે, ભાવના છે, લાગણી છે કે આની પાસે આવું ભગીરથ કાર્ય કર્યું એટલે ગામને ખૂબ ધન્યવાદ આપું છું. ભગવાન શ્રી બાજુ ભગવાન તમારા ગામને ખૂબ શાંતિ આપે, ખૂબ ભંડાર રાખે એ ભગવાન પ્રાર્થના કરું. જય ભોળાનાથ. જય